નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન વિભાગના દ્વારા અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદ સંભાવના જતાઈ રહી છે। ભારે વરસાદ ગુજરાતના અમુક જિલ્લાઓમાં પડવાની સંભાવના છે। વરસાદ 3 સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગના અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ 3 જિલ્લા જેટલી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ આવી શકે છે। અરબી સમુદ્ર અને ઓરિસ્સાની આવતા ભુજ અને સાયક્લોનની સક્રિયતાના કારણે અતિભારે વરસાદની આગાહી અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। જે મુજબ 28 થી 30 જૂન ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે। આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે। 30 જૂન અને 1 જુલાઈએ બાદ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। 1 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આમ જોઈએ તો 5 જુલાઈએ વધુ અને સિસ્ટમ સક્રિય બનશે, જેના દ્વારા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે વિડીયોમાં જોઈ શકો છો, પાટણ જિલ્લામાં વરસાદ પડવાને કારણે કેવી સ્થિતિ સર્જાઈ જોઈ શકો છો। વિડીયો અને લાઇક અને શેર કરો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે। તમારા જિલ્લામાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જણાવો। આપનો દિવસ શુભ રહે। ધન્યવાદ।